કેશોદ તાલુકાના શેરગઢ અજાબ સીમ વિસ્તારમાં ખેડૂતો દ્વારા ગિરનાર 4 મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ફળો આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। હાલ આ વિસ્તારમાં વરસાદ ઓછો પડતા વાવણી પછી ખેતરો પોલા રહી જવાથી ગિરનાર 4 મગફળીમાં ફળો જોવા મળે છે। ખેડૂતો મોંઘા ભાવના બિયારણ લઈને ખેતરોમાં વાવેતર કરે છે અને નવા નુસ્ખા કરવાથી મોલ ઓછો થવાના એંધાણ દેખાઈ રહ્યા છે। આ વિસ્તારમાં નદીઓમાં પૂર આવ્યા જ નથી। જો વધુ વરસાદ પડે તો ફળો આવતો નથી। આ વર્ષે ખેડૂતો જણાવી રહ્યા છે કે અમારું આ વર્ષ સાવ નિષ્ફળ જશે। આ વાત જણાવતા ખેડૂત પરેશભાઈ ડોબરિયાની 30 વીઘાની મગફળીમાં 50% નિષ્ફળ જશે। એક બાજુ ફળો અને બીજી બાજુ જંગલી સુવરનો ત્રાસ છે, માટે ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવશે। કેશોદ તાલુકાના શેરગઢ ગામેથી હું પરેશભાઈ ડોબરિયા ખેડૂત। આ વર્ષે અમે ગિરનાર 4નું વાવેતર કરેલ છે અને 30 વીઘાનું। ગિરનાર 4ની અંદર ફોરો વધારે છે અને ગયા વર્ષે અમે G20 વાવી હતી, એમાં ફોરો નહોતો, એમ ઉત્પાદન સારું મળતું, પણ આ વર્ષે આ નવા બિયારણની અંદર અમે વધારે ઉત્પાદન લેવા માટે અમે વાવેતર કરેલ છે, પણ એવું દેખાય છે કે ઉત્પાદન થોડુંક ઓછું થાય।